જુનાગઢ. જિલ્લો જુનાગઢ. હા. ગામ જૂની ચાવંડ, તાલુકો વિસાવદર. જૂની ચાવંડ. કેનું ગોઠવવાનું? મારું પોતાનું. તમારું પોતાનું? હા હા. શું કામ શું કરો? કામ તો સાહેબ ખેતી કરું છું. ખેતી કરો? હા હા. આપણી પાસે 9 વીઘા મારે પોતાની જમીન છે. અને 9 વીઘા મારા મોટા બાપુ છે ને, એની જમીન મારી પાસે છે ને, ઈ મારા ભેગા જ છે. ઈ માજી XY થઈ ગયા છે. એટલે એવું બધું છે ને, અમે મા દીકરો બે જ થઈ ને, કે બાપા છે. સુલતાનભાઈ બોલે છે? અતુલભાઈ. સુલતાનભાઈ તો નથી બોલતા ને? નહીં નહીં, અતુલભાઈ વેકરિયા. અતુલભાઈ વેકરિયા. હા. તમારું નામ? મારું નામ અતુલભાઈ વેકરિયા. ક્યાં સમાજમાંથી? પટેલ. પટેલ સમાજમાં? હા હા. કામ શું કરો અત્યારે? અત્યારે વાડીએ આવ્યો છો આટો મારવા સાહેબ. હવે ઘઉં ને પાણ દેવું છે ને, એટલે એવું છે. ઉંમર કેટલી છે તમારી? ઉંમર 38 વર્ષ છે સાહેબ. 38 વર્ષ? હા. પેલા લગ્ન કે સગાઈ? નહીં નહીં, કોઈ જાતનું કાંઈ કર્યું નથી. હવે માજીની ઉંમર થઈ ગઈ છે 75 વર્ષની. સમજા? 75 વર્ષ? હા, માજીની ઉંમર થઈ ગઈ છે. હવે કોઈ રોટલા ઘડાવવું પછી કોઈ છે નહીં, એવું છે. અત્યારે પરિવારમાં બે? અત્યારે અમે મા દીકરો બે છીએ. ને મારા બાપુજી છે ને સાહેબ, એ 3 વર્ષ પહેલા XY થઈ ગયા. અને મારા મોટા બાપા છે ને, એ મારા ભેગા છે. એના દીકરી દીકરો કઈ છે નહીં. એટલે જમીન અત્યારે તમે ભાઈઓમાં કેટલા છો? હું એક જ છું સાહેબ. અને 10 વીઘા જમીન છે? હા, 9 વીઘા મારી પાસે, ખોટું નહીં બોલું. 9 વીઘા જમીન છે? હા, 9 મારી પાસે છે ને, 9 મારા મોટા બાપા છે ને, એની જમીન મારી જ પાસે છે. અને હું જ વાવું છું. અત્યાર લગી કેમ તમે ખોબરી ગયા? શું કારણ? હવે સાહેબ, હવે તમને તો ખબર છે, હવે આપણી નાઈટમાં હવે બહુ અઘરું પડી ગયું છે. તમારા વિડીયો હું હમણાં કાયમ જોઉં છું. એમ જાય, એક દી તો 1.5 GB નેટ પતાવી દીધું એમાં ને એમાં. બહુ જોયા વિડીયા. હા પીડા ના, અમારે તો ચાલુ છે ફોન. અને આપણે તો બધીનું કરીએ, બધા સમાજના 18 વર્ષ એવું કઈ નથી. હા હા હા. કામ બધીના કરવાના, નાના મોટા સમાજ એવું કઈ નહીં રાખવાનું. મને તમારું થોડુંક આમ મજા આવી એમાં. એમ નગર તો ઓલા મારું ભાઈ ની ઘણા છે ને, ઓલા હિતેશભાઈ ની. પણ મેં કીધું હરેશભાઈ ને ફોન કરવો છે એક દી. તો સારું કર્યું ને ભાઈ, થઈ જશે. બીજું શું હોય? કયો તે બીજું હવે 10 વીઘા જમીન છે. અને તમારું નામ શું કીધું તું? મારું નામ અતુલભાઈ લાલજીભાઈ વેકરિયા. અતુલભાઈ લાલજીભાઈ વેકરિયા. લાલજીભાઈ વેકરિયા. ગામ? ગામ જૂની ચાવંડ ગામ. જૂની ચાવંડ. હા. 9 વીઘા જમીન છે, બરાબર ને? હા હા. અત્યારે કયા સમાજમાં કરવાનું છે તમારે? અત્યારે સાહેબ આપણે કોરી સમાજ હોય તો હાલે, અને બીજું કોઈ છે ને, બીજા આપડા ભાણે ભરતા હોય ને, એ બધા સમાજ આપણે ચાલશે. ઠાકોર છે, કોઈ કોરી છે, ભરવાડ છે, ગમે ચાલે ને? હા, ઈ ચાલશે બધા. એને હેરે બધા આપણે વ્યવહાર હોય જ, આમ ભાણે વ્યવહાર. આહિર સમાજમાં હોય? હા હા. આહિર સમાજમાં હોય કોઈ દીકરી? ભલે ને, કાંઈ વાંધો નહીં. એવું હોય તોય ચાલશે આપણે. હા, કોઈ દીકરી નાની આવતી હોય? હા, તોય ચાલશે. તમ તારે અમે સ્વીકારી લેવા તૈયાર છે સાહેબ. એટલા માટે કહું ને. પછી એમાં એવું થાય છે સર, કેમ કે ફોન આવે અને પછી એવું થાય છે ભાઈ અતુલભાઈ, પછી એમ કે ના દીકરી આવે છે ને આવું છે ને એવું બધું મગજ મારી. નહીં સાહેબ, દીકરી આવશે ને તો હું સ્વીકારી લઈશ. અને પાલન પોષણ થી ઉજારીને હું ભરણ પોષણ એનું પૂરતી રીતે કરે સાહેબ. અત્યારે છે ને સાહેબ, હમણાં મારે પ્રસંગ હતો એક સુરત. મારા મમ્મી ની બધા ન્યા આવ્યા ગયા હતા ને, ખેતીનું કામ બાકી રહી ગયું હતું, વાવેતર ને એવું. એટલે હું 8 દિવસ તો હું ભગવાન પાડી ગયો. કારણ કે જમવા છે વિસાવદર થકો થાય મારે. થઈ જશે, એવું કઈ નહીં, થઈ જશે. તો ઉંમર બહુ તમારે વધારે થઈ ગઈ ને, પાછું બહુ લેટ કરી દીધું તમે. તમારો વિડીયો હતી મને હમણાં સાહેબ હાથમાં આવ્યો, નકર તો હું વહેલો નો ફોન કરું તમને યાર. મારી એક ચેનલ નથી, મારી 5-7 ચેનલ ચાલે છે.
હા બરોબર, એક ચેનલ નહીં ચાલતી, બરોબર. આપણે બાવડાવાળા બાપુ છે, હા હા એના લગ્ન હજી કાલની તારીખમાં પતાવ્યું છે. હજી હા 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 હા. કાલની તારીખમાં પતાવ્યું. અત્યારે હરેશભાઈ આપણે આ ચેનલ તમે અમદાવાદથી અકાવો છો કે? નહીં, અમદાવાદથી હો સર. અમદાવાદ એટલે મેં સાંભળ્યું હતું એટલે આમાં ચેનલમાં. હા હા, અમદાવાદથી જ. તો આ ઓલા ભાઈ હિતેશભાઈ ની તો રાજકોટથી અકાવે ને? હા, એ રાજકોટ. આપણે હા અમદાવાદ એવું કઈ નથી, જો તમે એ સમાજમાં થઈ જાય. પણ કહેવાનું એવું તે થોડોક પ્રોબ્લેમ રહે છે, તો કેમ કે પટેલ સમાજમાં થોડુંક વધારે પ્રોબ્લેમ છે. થોડુંક આપણે સમાજમાં વધારે ઓલું છે. ઓહો, એ એના આપણે શું છે, આપણા સમાજ બહુ વધારે પ્રોબ્લેમ છે. હા એ આપણા સમાજના વધારે ફોન આવે છે. હા હા. મને તો વધારે ને વધારે લગભગ વિડીયો તમે જોશો તો વધારે તો આપણા સમાજના બહુ વધારે. કેમ તો અરે બહુ જમીન જાજુ જમીન તકલીફ વાળું છે. જમીન અત્યારે જમીન છે, સુખી પાલટી છે, સુરતમાં મકાન છે, અમદાવાદમાં અત્યારે મકાન છે, ફેસિલિટી છે, સારી છે, તોય અત્યારે શું દીકરી દેવામાં શું તકલીફ છે કઈ વાંધો ખબર નહીં પડે. બોલો. હા બહુ અઘરું પડી ગયું છે. હા, અને અને અત્યારે આપણે છે ને સાહેબ ખેતી નથી કરાવી હો એની પાસે. હા, એ તો બરોબર છે. એટલે મારે પોતાના ઘેરે છે ને મારા ઘરનું કામ મને બધું હાસવી ગયા ને મકાન, એટલે મને સંતોષ છે સાહેબ. મકાન પોતાના જ છે ને? પોતાના મકાન 3 મકાન છે, રૂમ રસોડું. હમ. એ સલબ ભરેલા કમ્પ્લીટ છે. એને 6-7 વર્ષ ત્યાં બનાવ્યા છે ને. આવું છે સાહેબ. આપણે કઈ દિશામાં કરવાનું છે? સુરત બાજુ, અમદાવાદ? એ તમે કયો અહીંયા આપણે હાલશીયા તમ તારે મારે અહીંયા ટકવું જોઈએ સાહેબ. કહેવાનું એવું છે, કાઠિયાવાડીમાં, જુનાગઢ, અમદાવાદ, આપણે કઈ દિશા લગીમાં કરવાનું છે એ પ્રમાણે આપણને ખબર પડે સાહેબ. સામેવાળા આપણાને રિક્વેસ્ટ કરે તો આપણે કહી શકીએ એમ કે આ ભાઈને આ રીતે છે ને આ રીતે આ. એટલે આપણે સાહેબ ભલે તમ તારે સુરતનું હોય તો હાલશીયા, પણ ટૂંકમાં છે ને અહીંયા મારે ટકવું જોઈએ સમજ્યા. ઓહો. તમારો વિડીયો મેં જોયો ને એટલે તમે કેમ વાત કરી કે તમને પૈસા વિના અમે પગલું પણ ન ભરી. હવે આ તમે તમારા માવતર છો લ્યો અત્યારે. એટલે એટલા માટે જ કહું છું સાહેબ, જો અત્યારે પૂછવું જરૂરી છે. કોઈની હા દીકરાની જિંદગી બગાડે નહીં, બરોબર. સામેવાળી આવે તો બરોબર, સામેવાળી હા આવે તો કોઈની દીકરાની જિંદગી બગાડે નહીં, જીવન સાથી મળે તો સારું મળે, બરોબર. હા પછી હા વચમાં છૂટાછેડા મૂકી દે ને એ રીતનું પોઝિશન આવે ને એ રીતનું ના થવું જોઈએ સાહેબ. હા હા મારું કહેવાનું એવું છે સમજ્યા. વચમાં જો હા તમે તકલીફ દો એ તકલીફ દે તો થોડુંક રિક્વેસ્ટ કરવી પડે, કોર્ટમાં મેરેજ કરવા પડે, કાયદેસર કરવું પડે. હા. આમાં તો કોર્ટ મેરેજ થતા છે ને તમારે ચેનલમાં? કોર્ટ મેરેજ હો, કાયદેસર કોર્ટ મેરેજ. અમે આમ બ્રાહ્મણ તેડાવીને એ કઈ સમાજ તરીકે નહીં કરતા. હા. અમારે તો કોર્ટમાં જ લગ્ન થાય. ના ના, એ તો પાકે પાયે જ કહેવાય ને તો. હા, પાકે પાયે. કેમ કે છોકરીને સામેવાળી હોય, બરોબર, તો હા એના મા બાપ હોય તો મારા મા બાપ હોય, બરોબર. હા. સામે એકબીજાને ગમે એટલે કોર્ટ મેરેજ કરી દો. ના, બરોબર છે. બરોબર છે ને? હા. હા, અને એક કાદો છોકરો એકાદો અમારો હોય, એકાદા 2-5 જણા તમારા હોય. હા, એટલે એ તો બરોબર છે. એ તો અહીંયા અમારા ભાઈબંધ ગણાય છે. એ તો આપણે એવું હા, બીજું કઈ નહીં. અને ઓકે અમારે તો સાહેબ તમને ખબર નહીં હોય, ચેનલ સાંભળી છે આપણે પૈસા કોઈને લેતા નથી, ફ્રી છે. હા. રૂપિયો કોઈનો લેતા નથી, ફ્રી સેવા છે. ના સાહેબ, હું વિડીયો કન્ટિન્યુ જોવો જ છું તમારા. આ શું છે, ગરીબ માણસો માટે, બધે માટે, મોટા માણસો ગરીબ માણસો માટે સેવા માટે જ મૂક્યો છે. અને 5 હા રૂપિયા ધર્મમાં તો આમ નથી થતો, તો આપણે આમ કરવામાં શું વાંધો તકલીફ પડે એમ. ના, બરોબર. બીજું કઈ નહીં. હવે અત્યારે આવું છે. હા, તો તમારો ફોટો મોકલજો, બરોબર છે. હા, એ ફોટો મોકલી દો સાહેબ. તમારે થોડોક ઓલો મેં આમાં ફોન કર્યો ને, તમે હાઈ કરીને નાખજો એટલે શું છે, મને આમાંથી કયા આવ્યો છે સમજ્યા. હા, તમારો ફોટો મોકલી દો. હાલો, હું તમને હાઈ કરી મોકલું. હાઈ કરીને તો મોકલો ને એટલે હું ફોટો કરી દઉં વોટ્સઅપમાં ને. હા, થોડીક 5-10 મિનિટ જાવ એટલે કામ પતાવી દો, પછી હાઈ કરી મોકલો. ભલે કાંઈ વાંધો નહીં. એ સારું.